હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ચલો આગળ વધીએ આપણે. ગુજરાતની અંદર સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં છે? તો ગુજરાતની અંદર સૌથી વધુ કૂવા જૂનાગઢમાં છે ભાઈ. ક્યાં છે? જૂનાગઢમાં છે. કૂવા દ્વારા સૌથી વધારે સિંચાઈ કયા જિલ્લામાં થાય? તો એ થાય છે પાછું મેહોણામાં. ક્યાં થાય છે ભાઈ? મેહોણામાં થાય છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. કૂવા દ્વારા ગુજરાતની અંદર સૌથી વધારે સિંચાઈ ક્યાં થાય? તો મેહાણામાં થાય છે ભાઈ. મેહોણા સાચો જવાબ આવે. પ્રથમ પાતાળ કૂવો, ગુજરાતની અંદર પ્રથમ પાતાળ કૂવો ક્યાં બન્યો હતો અથવા ક્યાં જોવા મળ્યો હતો? તો એ મેહોણામાં જોવા મળ્યો હતો ભાઈ. બરાબર. કૂવા રિલેટેડ સવાલો ખાસ યાદ રાખો. ફરીવાર, સૌથી વધુ કૂવા જૂનાગઢ, કૂવા દ્વારા સિંચાઈ મેહાણા, પ્રથમ પાતાળ કૂવો તો પણ મેહાણા. વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં છે? તો સૌથી વધારે પાતાળ કૂવા યાદ રાખજો મારા વાલા, સુરેન્દ્રનગર જિલ્લામાં છે. વધુ પિયત વિસ્તાર ક્યાં આવેલો છે? તો વધુ પિયત વિસ્તાર મહેસાણામાં આવેલો છે ભાઈ. ત્યાં સૌથી વધારે પિયત વિસ્તાર છે. ઓછો પિયત વિસ્તાર ક્યાં આવેલો છે? તો ડાંગમાં આવેલો છે. ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર. તો આટલા કૂવા રિલેટેડ અને સિંચાઈને રિલેટેડ સવાલો તમારે અવશ્ય યાદ રાખવા જ જોઈએ. ચાલો આગળ વધીએ ભાઈ. ગુજરાતના કુલ જિલ્લા કેટલા? તો આમ તો 33 જિલ્લા અસ્તિત્વમાં હતા, પ્લસ એક નવો ઉમેરાણો, એટલે ગુજરાતની અંદર ટોટલ ભાઈ 34 જિલ્લા તમને જોવા મળશે. 34 જિલ્લા અહીં સાચો જવાબ બને છે. બરાબર. ખાસ યાદ રાખતા જજો. વિડીયો ગમે તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો. ગુજરાતના કુલ તાલુકા કેટલા? તો ગુજરાતના કુલ 251 તાલુકા છે ભાઈ. બરાબર. ખાસ યાદ રાખજો. સૌથી વધુ મેળા ભાઈ, મેળે બરાબર, મેળેની વાત છે ભાઈ અહીંયા. તો સૌથી વધુ મેળા ક્યાં છે ભાઈ? સુરતમાં ભરાય છે. બરાબર. સૌથી ઓછા મેળા ક્યાં ભરાય છે? તો ડાંગમાં ભરાય છે. સૌથી વધુ ખિસ્તી લોકોની વસ્તી ક્યાં જોવા મળે? તો એ ડાંગમાં જોવા મળે. સૌથી વધુ આદિવાસીની વસ્તી ક્યાં જોવા મળે? તો એ પણ ડાંગમાં જોવા મળે છે ભાઈ. સૌથી વધુ દુધાળા પશુઓ કયા જિલ્લામાં જોવા મળે? તો એ ખેડા જિલ્લામાં જોવા મળે ભાઈ. બરાબર. તો યાદ રાખજો, અહીંથી બધા જ પ્રશ્નો તમારા માટે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ત્યાં તમને ડંકો બરાબર લગાડી શકે અને તમારા માર્ક મેળવી શકે એવો પ્રશ્નો છે આ બધાએ. હાલો ફરીવાર ધ્યાન આપીએ. સૌથી ઓછી વિધાનસભાની બેઠક ક્યાં છે? તો ભાઈ ડાંગ જિલ્લો નાનો જિલ્લો છે તો સ્વાભાવિક છે કે ત્યાં જ સૌથી ઓછી વિધાનસભાની બેઠક જોવા મળતી હશે. ગુજરાતની સૌથી છેલ્લી ચેકપોસ્ટનું નામ પૂછું તો એ છે ભાઈ, સૌથી છેલ્લી ચેકપોસ્ટ ભીલાડ, બરાબર, જે વલસાડમાં આવેલી છે. ક્યાં આવેલી છે? વલસાડમાં આવેલી છે. ભીલાડ છે. ખાસ યાદ રાખજો. સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર ગુજરાતની અંદર સુરતમાં સૌથી વધારે તમને ઓવરબ્રિજ, ફ્લાયઓવર જોવા મળે. ઓવરબ્રિજ જોવા મળે છે ભાઈ. સૌથી છેલ્લું રેલવે સ્ટેશન, ગુજરાતનું સૌથી છેલ્લું રેલવે સ્ટેશન ઉમરગામ છે ભાઈ. ઉમરગામ વલસાડ. બરાબર. ઉમરગામ વલસાડ. સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર, તો ગુજરાતની અંદર સૌથી વધારે મંદિરો એકમાત્ર શહેર પાલિતાણા, ભાવનગર જિલ્લામાં જે આવેલું છે પાલિતાણા. બરાબર. ત્યાં તાલુકો પણ છે. હવે મિત્રો કેટલા મંદિરો ત્યાં આવેલા છે? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ. સૌથી જૂનું હયાત શિવ મંદિર, તો સૌથી જૂનું હયાત શિવ મંદિર વડનગર મેહાણા ખાતે આવેલું છે. સૌથી જૂનું હયાત શિવ મંદિર, બરાબર, તો એ છે કર્ણમુક્તેશ્વર મંદિર અમદાવાદ ખાતે. કર્ણમુક્તેશ્વર મંદિર અમદાવાદ ખાતે. ગુજરાતનું ઉત્તર બિંદુ, તો ગુજરાતનું ઉત્તર બિંદુ ધાનેરા છે ભાઈ. બનાસકાંઠા. બરાબર. ધાનેરા બનાસકાંઠામાં જે આવેલું છે. ગુજરાતનું દક્ષિણતમ બિંદુ, તો ગુજરાતનું દક્ષિણતમ બિંદુ ઉમરગામ છે, વલસાડમાં આવેલું છે. સૌથી વધુ બોલાતી ભાષા, તો ગુજરાતમાં ગુજરાતી અને ઉર્દૂ, બરાબર, સૌથી વધારે બોલાતી ભાષાઓની ભાષા છે ભાઈ.
ચાલો હવે એક નજર મારી લઈએ આપણે ગુજરાતની મહાનગરપાલિકાઓ ઉપર. તો ગુજરાતની અંદર હવે અત્યારે વર્તમાનમાં 17 મહાનગરપાલિકા છે. એમાં અમદાવાદ આવે, બરાબર, એમાં અમદાવાદ આવે, સુરત આવે, વડોદરા આવે, રાજકોટ આવે, ભાવનગર, ભરૂચ, ભુજ, ગાંધીનગર, નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મેહાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. બરાબર, ટોટલ 17 નવી, બરાબર, મતલબ કે નવી જૂની મિક્સ કરીએ ભાઈ તો 17થી આજુબાજુ 17 જેટલી મહાનગરપાલિકાઓની વાત તમને અહીંયા જોવા મળે છે. તો યાદ રાખો મારા વાલા, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.